નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે ગુજરાત પોઈન્ટ પર। ડિસેમ્બર મહિનો હવે અડધાથી વધુ વીતી ગયો છે, પરંતુ ગુજરાતમાં હજી સુધી એવી કડક ઠંડી અનુભવાતી નથી, જેમ સામાન્ય રીતે આ સમયગાળામાં જોવા મળતી હોય છે। હાલની સ્થિતિ એવી છે કે વહેલી સવારે અને રાતના સમયે હળવો ઠંડીનો અહેસાસ થાય છે, પરંતુ બપોરના સમયે ઠંડીમાં સ્પષ્ટ ઘટાડો જોવા મળે છે। હવામાન વિભાગ અનુસાર આ માટે મુખ્ય કારણ છે પશ્ચિમી વિક્ષેપ અથવા જેને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કહેવામાં આવે છે। ઉત્તર ભારત ઉપરથી એક પછી એક પશ્ચિમી વિક્ષેપ પસાર થઈ રહ્યા છે, જેના કારણે ઠંડીના પવનો ગુજરાત સુધી યોગ્ય રીતે પહોંચી શકતા નથી। જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ જેવા પર્વતીય વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે, પરંતુ અત્યાર સુધી પસાર થયેલા મોટાભાગના પશ્ચિમી વિક્ષેપ નબળા રહ્યા છે। હાલ બંગાળની ખાડી અથવા અરબી સમુદ્રમાં કોઈ મોટી સિસ્ટમ સક્રિય થતી નથી, પરંતુ ઉત્તર ભારતનું બદલાતું હવામાન આવતા દિવસોમાં ગુજરાતને અસર કરી શકે છે। જાણીતા હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ ડિસેમ્બર મહિનાના અંતમાં એક શક્તિશાળી પશ્ચિમી વિક્ષેપ ઉત્તર ભારત પરથી પસાર થવાની શક્યતા છે। આ પશ્ચિમી વિક્ષેપની ટ્રફ રેખા અરબી સમુદ્ર સુધી લંબાઈ શકે છે, જેના કારણે તેના વાદળોનું સ્તર ગુજરાત સુધી પહોંચવાની સંભાવના છે। ખાસ કરીને 28થી 31 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવી શકે છે। આ સમયગાળા દરમિયાન રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે, અને જો વાદળો ઘાટા બને તો ક્યાંક છૂટાછવાયા ઝાપટા પણ પડી શકે છે। આ વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક વખત માવઠાની ચેતવણી આપી છે। તેમના અનુમાન અનુસાર 17થી 24 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હવામાનમાં મોટો ફેરફાર આવી શકે છે। આ સમય દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની સાથે બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની પણ શક્યતા છે। અંબાલાલ પટેલનું કહેવું છે કે અરબી સમુદ્રમાંથી આવતો ભેજ અને પશ્ચિમી વિક્ષેપ મળીને ચક્રવાતી પરિભ્રમણ સર્જી શકે છે, જેના કારણે ડિસેમ્બર મહિનામાં માવઠાની શક્યતા વધી જાય છે। માવઠું પડેકો ખાસ કરીને ઘઉં, તુવેર અને જીરાના પાકને નુકસાન થવાની શક્યતા છે, એટલે ખેડૂતોને ખાસ સાવચેતી રાખવાની જરૂર છે। હવામાન વિભાગ મુજબ આગામી 4થી 5 દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 1થી 2 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે, જેના કારણે ઠંડીમાં થોડો ઘટાડો જોવા મળી શકે છે। હાલ રાજ્યમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં નોંધાયું છે, જ્યારે અહેમદાબાદમાં લઘુત્તમ તાપમાન લગભગ 14 ડિગ્રી આસપાસ છે। અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે 22 ડિસેમ્બરથી ફેબ્રુઆરીના મધ્ય સુધી ઠંડીનો સાચો પ્રભાવ જોવા મળી શકે છે। આ સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચે જઈ શકે છે, અને ઉત્તર ભારતની બરફવર્ષાની અસર ગુજરાત સુધી પહોંચતા ગાત્રો થીજવતે ઠંડી અનુભવાશે। હાલ ગુજરાત બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યું છે, ન તો પૂરતી ઠંડી, ન તો સંપૂર્ણ ગરમી। આથી આવનારા દિવસોમાં હવામાન સંબંધિત અપડેટ ખૂબ જ મહત્વના બની રહેશે। આવી જ વિશ્વસનીય માહિતી માટે જોડાયેલા રહો ગુજરાત પોઈન્ટ સાથે અમારી ચેનલ ગુજરાત પોઈન્ટને સપોર્ટ કરવા ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક અને શેર કરી લેજો, અને કમેન્ટમાં આ માહિતી કેવી લાગી તે જરૂર જણાવજો। ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત।